સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના સુરતના મહંત શ્રી જ્ઞાન સ્વરૂપદાસજીએ જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે જલારામ બાપા વિશે અશોભનીય વાતો રજૂ કરી અને જે વાત એમને પુસ્તકમાં વાંચી અને મૂકી એમાં અમો અખિલ ગુજરાત લોહાણા સમાજ એટલે કે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ અને સર્વે ભક્તો ખૂબ નારાજ થયેલા, જેના અનુસંધાને ગઈકાલથી એ સમગ્ર રાજ્યમાં અને દેશ અને વિદેશમાં આનો વિરોધ થવા લાગ્યો છે. એવા સમયે અમે ગુજરાત લોહાણા સમાજના અમારા સાથી હોદ્દેદાર તાલાલાથી યોગેશભાઈ ઉનટગઢને વીરપુર મુકામે મોકલેલ છે અને જલારામ બાપાની જગ્યા વીરપુરની પણ લાગણી એવી છે કે જલારામ બાપા એ ભૂખિયાને અન્ન આપે છે અને માફ કરવાની, લોકોને માફ કરવાની એક એમની આગવી ઓલી છે કે લોકોને માફ કરવા જોઈએ, ભૂલ થાય પણ એને માફી આપવી જોઈએ. તેમ છતાં સમગ્ર જલારામ ભક્તોનો અને રઘુવંશોના વિરોધને ધ્યાને લઈ અને અમે બે વાત મૂકેલી. એ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી સાથે પણ અમારા પ્રતિનિધિ યોગેશભાઈ ઉનટગઢની વાત થયેલી છે. એ વીરપુર મુકામે આવી અને માફી પણ માગશે અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ટેમ્પલ બોર્ડના જે વડા છે એ પણ એ ખુલાસો કરશે કે ભાઈ આવી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી કોઈ વાત ક્યાંય છે નહીં અને આવી વાત ના બને ભવિષ્યમાં, એનું ખરેખર બધાએ ધ્યાન દેવું જોઈએ. ઉગતી પેઢી છે, હું તો રઘુવંશી સમાજની જ પહેલા વાત કરીશ કે વિરોધ હોવો જોઈએ. મહાજનો છે, ગામે ગામેનો વિરોધ હોવો જોઈએ, તો જ ખબર પડે લોકોને કે જલારામ બાપા વિશે બોલે છે, લોકો નારાજ છે. પણ લોકો એ નેતાઓ કે સમાજના આગેવાન વિશે પ્રશ્ન ઉઠાવવા માંડે છે. હવે એને ધીરજ રાખવી જોઈએ. ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. જલારામ બાપાએ કીધું છે કે જે બોલેલા શબ્દો છે એ ક્યારે આપણે પાછા નથી નીકળતા, એટલે માફી આપી હોય ત્યારે મુશ્કેલ થાય છે. અને એવા સમયે સાધુઓ પણ એ કોઈ સીધા 50 વર્ષના કે 60 વર્ષના સાધુઓ નથી હોતા.